સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના આણંદ ખાતે કસ્તુરબા કન્યા છાત્રાલયમાં કોળી સમાજના દીકરીનું મૃતદેહ ખીંટીએ ટંગાયેલ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાના પડઘા ઝાલાવાડાના લીંબડી શહેરમાં પણ પડ્યા હતા, જે લીંબડી ખાતે સમસ્ત કોળી સમાજ સાથે ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી કાઢી હતી। રેલી સેવા સદન કચેરી સુધી પહોંચતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મૃતક દીકરીને ન્યાય મળે તેમજ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। જે આણંદમાં ઘટનાના પડઘા લીંબડીમાં પણ પડ્યા હતા, જે કોળી સમાજે લીંબડીમાં રેલી કાઢવામાં આવી હતી। સેવા સદન કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે દીકરીને ન્યાય મળે તેની માંગ ઉઠવા પામી હતી। જે કોળી ઠાકોર આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। હું દિલીપભાઈ ઠાકોર, લીંબડી તાલુકા ઠાકોર પ્રમુખ। હું ધરતીબેનના ન્યાય માટે અમે લોકો કોળી સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના આગેવાનો મામલતદાર કચેરીએ પધાર્યા છીએ। બધાય ધરતીબેનને ન્યાય દેવા માટે અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, એમનો ન્યાય માગ્યું છે અને એટલા માટે ન્યાય માગ્યું છે કે આવતા સમયમાં કોઈ બીજી કોઈ અન્ય જ્ઞાતિની પણ દીકરીઓને આવું કોઈ કૃત્ય ન બને એનો ન્યાય માગ્યું છે અને કોળી સમાજને ન્યાય મળે ને આ ઉચ્ચ અધિકારીને આની તપાસ થાય એના માટે અમે સર્વે આગેવાનો ભેગા થઈને ન્યાય માટે લડી રહ્યા છીએ। તો આટલું જ છે અમારે કહેવાનું। જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। ઓકે। અખિલ ભારતીય યુવા પ્રમુખ લીંબડી તાલુકા, જે ધરતીબેનને ન્યાય મળવો જોઈએ એના માટે અમે આવેદનપત્ર